હારીજ ખાતે મહાવિષ્ણુ યાગ યજ્ઞનો પ્રારંભ। હારીજ ખાતે ભાગવત ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સહિત શ્રી મહાવિષ્ણુ યાગ યજ્ઞનો શુભારંભ થયો। ભાગવત કથા સાથે વૈદિક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે। શહેરના ધાર્મિક ભાઈઓ બહેનો તેમજ વડીલોએ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં આ ભાગવત કથા સહિત યજ્ઞનો તેમજ ભોજનનો પ્રસાદનો લાભ લીધો। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। જે ડૉક્ટર ગઢવી નામના હુલાના નામથી ઓળખાતા ડૉક્ટર સાહેબની 100મી જન્મ શતાબ્દી મહોત્સવની સુવર્ણ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તેમના જે પુત્ર છે જીતુભાઈ ગઢવી દ્વારા વિવિધ ભાગવત સપ્તાહ જ્ઞાન સપ્તાહનું જ્ઞાન યજ્ઞ તેમાં વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મળીએ તેમના જે આયોજક છે તેમને। डॉक्टर जितेंद्र कुमार करसनभाई गढ़वी દ્વારા જે આયોજન કરવામાં કઈ રીતનું આયોજન છે? हाँ, मारा पिता श्री डॉक्टर करसनभाई रूपसमभाई गढ़वी एमना निमित्ते भागवत सप्ताहનું આયોજન કરેલું છે। કુદરતી જોગ સંજોગ એવો હતો કે કાર્તક મહિનાની સુદ 11 મારા પિતાજીનો 1924માં જન્મ થયેલો અને અત્યારે 2024 અને 11 તે દિવસે 100 વર્ષ પૂર્ણ થયા। એટલે એ નિમિત્તે અમે એમનો સુવર્ણ જયંતિ મહોત્સવ તરીકે ભાગવત કથાનું આયોજન હારીજમાં રાખ્યું છે। હારીજના સૌ ભક્તો કથાનો બહુ લાભ લઈ રહ્યા છે, બધે સારા એવા લોકો પધારે છે। મારા પિતાશ્રીને આ એરિયામાં ભારત આઝાદ નહોતું થયું એ પહેલાં 1946થી એ હારીજમાં ડૉક્ટર તરીકે હતા અને 2014માં એમનું નિર્વાણ થયેલું। અને એ પછી આ કથા કરવાનું અમે આયોજન તો ઘણા ટાઈમથી વિચારતા હતા, પરંતુ કુદરતી એમની ઈચ્છા એમના જન્મદિવસની હશે, ભગવાનની કોઈ પ્રેરણા હશે, એટલે અમે એ રીતે કથાનું આયોજન કર્યું છે। બધા ભક્તો ખૂબ જ લાભ લે છે। દરેક ભક્ત માટે અમે અને હા, કથાનો ટાઈમ થોડો આ જમાનો થોડો લોકોને બહુ ટાઈમ નથી હોતો, એટલે અમે અડધો દિવસની કથા રાખી છે। રોજ સવારે 9 થી 12:30 કથા અને આવેલ દરેક ભક્તો માટે ભગવાનને ધરાયેલો રાજભોગ નૈવેદ્યનો ભોજન પ્રસાદની તમામ આવેલા ભક્તો માટે રોજ વ્યવસ્થા કરી છે। દરેક ભક્તો ભોજન પ્રસાદનો પણ લાભ લે છે। અને કથાકાર શ્રી જે વક્તા છે શૈલેષભાઈ દવે કરીને, તેઓ ખૂબ જ જ્ઞાની, MA PhD સંસ્કૃતમાં છે, સારા કથાકાર છે। અને દૈનિક અમે વૈદિક યજ્ઞ પણ રાખેલો છે અને કથાના અંતિમ દિવસે મહાવિષ્ણુ યાગ રાખેલો છે, જેમાં 25થી વધારે બ્રાહ્મણો એ મોટો યજ્ઞ કરશે। અને જે દૈનિક યજ્ઞ ચાલે છે એમાં પણ રોજ 15 બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કવન સરંગ ચાલુ જ છે। એ અમારી કથાની થોડીક વધારાની વિશેષતા છે, એટલે લોકોને બહુ જ આનંદ આવે છે, સૌ લાભ લે છે। અને અમારા પિતાશ્રી વિશે અત્યારે તો હું આપણે બધું બહુ નથી કહી શકતો, એમને તો હારીજમાં એટલી બધી પ્રવૃત્તિ કરેલી છે કે અમે એમના સંતાન આવીએ તો અમે પોતે શરમ અનુભવીએ છીએ કે અમે એવું કાંઈ જીવનમાં કર્યું નથી। એમને જે કર્યું એ પેલું જેમ કહેવત છે કે સૌ પોતાનું કમાય અને પેટ ભરે, અમે આ એવું જ કર્યું છે, પણ એમને જે કર્યું એ તો હારીજમાં ન ભૂતો ન ભવિષ્યથી એટલું બધું ગામ માટે એમને કરેલું છે અને અમે સદાય એમના ઋણી છીએ। અને આ કથા બસ ખાલી એક એમનું સન્માન કરવાના હેતુથી કર્યું છે, કોઈ એમને મુક્તિ માટે કે એવું નહીં। મુક્ત જીવાત્મા જ હતા, એટલા બધા ભક્તિવાળા હતા। જીવનના 37 વર્ષ તો એ વૃંદાવનમાં રહ્યા અને એ પછી બાકીની પાછલી જિંદગી પૂજ્ય મોરારી બાપુની કથા જ્યાં પણ હોય, મોરારી બાપુ જોડે એમને બહુ ઘનિષ્ઠ સંબંધ હતો, એટલે આ જીવન જ્યાં કથા હોય ત્યાં જ જતા। અને ક્યારેય એમને છેલ્લા 40 વર્ષ ધન ઉપાર્જનની કોઈ પ્રવૃત્તિ નથી કરી કે ક્યાંથી કોઈ કમાઈ લેવું। એટલે એ માણસના વિશે ભલે અમારા પિતાશ્રી છે, સૌ પ્રેરણા લે એવું એમનું જીવન હતું। એ નિમિત્તે અમે આ કથા કરી છે। આ કથાનો બીજો કોઈ એવો હેતુ નથી અને ગામને પણ બહુ આનંદ આવ્યો છે અને અમે અમારી શક્તિ પ્રમાણે સરસ આયોજન કર્યું છે। અને અમુક વસ્તુ અમારી કથાની વિશેષતા એ છે કે કથા તો બધે અમારાથી મોટી થતી હોય છે,
પણ અમે જે આ યજ્ઞ સાથે અને જે કથાનું આખું જે આયોજન છે એ બહુ જ અલૌકિક અને અદ્ભુત છે. એ તો જે રૂબરૂ જોવે એને જ ખ્યાલ આવે. એટલે અમે પણ ભાગ્યશાળી છીએ કે અમારા માતા પિતાના આશીર્વાદથી કે અમને અને ગામને એક નવી જ જાતની કથાનો લાભ મળ્યો છે. એટલે અમે ભગવાનનો આભાર માનીએ છીએ. અને ભાઈ આ પ્રેસ રિપોર્ટર સાહેબશ્રીએ કીધું એ પ્રમાણે આ મેં ઇન્ટરવ્યૂ એમને આપ્યો છે. હું આપ સૌને પણ સાદર આમંત્રણ આપું છું. સૌને હું નમસ્કાર કરું છું. ઓમ જય ગણેશ. હરિ ઓમ.